તો બનાસકાંઠાના દાંતા સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો આક્ષેપ. મહિલા દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવવામાં આવી હોવાના પરિજનોએ આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ રવિવારે ખાનગી હોસ્પિટલ બંધ હોવાથી મહિલાની સારવાર માટે દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં કોઈ ડોક્ટર હાજર નહોતા અને નર્સ મોબાઈલમાં વ્યસ્ત હતા. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે બોટલ ચડાવ્યા બાદ મહિલાને રિએક્શન આવ્યું અને શરીરે સોજા જોવા મળ્યા. ત્યારબાદ બોટલની તારીખ તપાસતા તે એક્સપાયરી ડેટ હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરિવારને વધુ આરોપ છે કે ઘટના બાદ નર્સ લગભગ 30 મિનિટ સુધી ગાયબ રહી હતી. સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. તો પરિવારજનોએ માંગ કરી છે કે આ ગંભીર બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નામ રાઠોડ યશપાલ છે. આજ રોજ મારા નાના ભાઈને વાઈફને ઘરે થોડી બીપી લો અને હાઈ થઈ હતી. પ્રાઇવેટ દવાખાનું અત્યારે બંધ હોવાના કારણે સાંજે અમે એમને અહીંયા દાતા સિવિલમાં લાવ્યા. દાતા સિવિલમાં કોઈ ડૉક્ટર હાજર ન મળતા ફરજ પરના નર્સ બેન હતા, એમને વારંવાર રજૂઆત કરતા એમને કોઈ મોબાઈલની અંદર મશહૂર હતા. એના 10 મિનિટ પછી એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એ બોટલ જે ચડાવી એ બોટલ એક્સપાયરી ડેટની એમને ચડાવી અને એની અંદર ઇન્જેક્શન નાખેલા હતા. અડધા ઇન્જેક્શન અડધી બોટલ પૂરી થયા પછી આ તો ખબર પડી એમને પગે હાથે હોજા ચડવા પડ્યા. ત્યારે અમે બેનને પૂછ્યું કે બેન અડધો કલાક માટે અહીંયાથી લુપ્ત થઈ ગયા. એના પછી અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી. હાલ અમે અહીંયા સિવિલ હોસ્પિટલમાં છીએ, પણ હજુ સુધી કોઈ અધિકારી અમારી જોડે હાજર નથી. અને અમારા જે પેશન્ટ છે એને જે હાથે પગે હોજા ચડી ગયા છે એનો જવાબદાર કોણ? હાલ કેવી કન્ડિશન છે? હાલ એમને થોડી તકલીફ વધારે છે. હવે દેખીએ એના પછી અમે આગળ લઈ જવાની વિચારણા કરી રહ્યા. સુપ્રિન્ટેન્ડન્ટ હાજર છે અહીંયા? નથી, કોઈ નથી. કોઈ ડૉક્ટરે હાજર નથી. એક નર્સ જ છે, બાકી બીજું કોઈ કરતા અહીંયા હાજર નથી. પછી માથું છે. શું ઘટના બની? ઘટના એવી બની કે સાંજે હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે મારા વાઈફને થોડી ગભરામણ અને ચક્કર એ બધું ચાલુ હતા. એટલે જો ઘરે પહોંચ્યો એટલે સીધો ઘરે એને બધું લઈ અને સીધો દવાખાના સિવિલમાં આવ્યો. સિવિલમાં આવ્યો એટલે ગરબી સાહેબ ઇન્ચાર્જમાં હતા. મેં સાહેબને વાત કરી, સાહેબ મારા વાઈફના તકલીફ છે એટલે કે તમે બીપીને બધું ચેક કરાવો, બરાબર, પછી આપણે ટ્રીટમેન્ટ કરીએ. બીપીને ચેક કરાવ્યું અને ચેક કરીને સીધા પછી એમને એડમિટ કર્યા. એડમિટ કર્યા પછી ડ્રીપ ચડાવી, બાટલો ચડાવ્યો. બાટલાની ઇન્જેક્શન નાખ્યા. ઇન્જેક્શન નાખીને લગભગ બાટલો અડધો જેવો ચડ્યો, બરાબર. પછી અમે ચેક કર્યો, એના સાથે સોજા ચડી ગયા હાથ ઉપર અને બંને હાથ ઉપર સોજા ચડી ગયા. બાટલો અમે ચેક કર્યો, સિસ્ટરે કોઈ સાહેબે કોઈ ચેક કર્યો નથી. ચેક કર્યો એટલે અમને લાગ્યું એક્સપાયરી ડેટ મે 2026નો એક્સપાયરી ડેટ. અમે સિસ્ટરને પૂછ્યું, સિસ્ટરને બોલાયા. સિસ્ટરને કીધું એક્સપાયરી ડેટ બાટલો છે મે 2026નો, તમે શું ધ્યાન રાખ્યું? અને સિસ્ટર અહીંથી જતા રહે. અમને કોઈ જવાબ આપ્યો નહીં અને રિએક્શન આવ્યું. બંને હાથ ઉપર ઓછા ચડી ગયા. મેં કીધું ઇન્ચાર્જ કોણ? ઇન્ચાર્જને બોલાવો. તો ઇન્ચાર્જને કોઈ અહીંયા જવાબ આપવા તૈયાર નથી. સિસ્ટર સંતાઈ ગયા રૂમની અંદર. મેં કહ્યું એમનું રજિસ્ટર આપો. રજિસ્ટર આપવા તૈયાર નથી. અમને કોઈ જવાબ જ ના આપે સરખી તરીકે. સ્ટાફ જ કોઈ નહીં. આજ કાલ ઉઠી અમારા વાઈફને કંઈ થઈ ગયું હોત તો અમારે કોને શું કરવાનું? આટલી બધી બેદરકારી સિવિલની અંદર. આ તો ઠીક છે, શું છે, ગરીબ પ્રજા આવે એમની જોડે આપતું થાય. આ તો ઠીક, અમે બધા ભણેલા ઘણા હોશિયાર અને એક્સપાયરી જોઈ લીધી. આદિવાસી પ્રજા આવે એક્સપાયરી ના જોવાનું કારણ કે મરી જાય તો એને જવાબદાર કોણ? હાલ હજુ સુધી અમે એમને પૂછ્યું તે નામ આપતા નથી, સંતાઈ ગયા છે. ઇન્ચાર્જ કોઈ જવાબ આપતા નથી અને એને બીજી ડ્રીપ ચડાવી એને ચાલુ છે, પણ એને ગભરામણ બધું ચાલુ છે. તમારું નામ શું? નિર્મલાબેન ભૂપતસિંહ રાઠોડ.